ભાઈઓ, આ છે અંકુરનું 3106 ભરતભાઈને ખેતરમાં સુરેન્દ્રનગર જિલ્લો અને ચોટીલા તાલુકામાં છે. અત્યારે આ વેરાયટી નવા છે, આ પહેલા વર્ષ છે. આ વેરાયટીમાં સૌથી વધારે ઉત્પાદન મળી જાય, આનો વિકાસ સરસ થઈ જાય અને પછી આ વેરાયટીમાં આ અર્લી વેરાયટી કહેવાય. આમાં અત્યારે જો સૌથી વધારે ઝીણવા છે, ફૂલભમરી ચાલુ જ છે. આ સાલ એટલા વરસાદ થઈ ગઈ તો પણ આ વેરાયટીમાં કોઈ પણ એટલા નુકસાન નથી. તો એ મારી ભલામણ છે, તમે કઈ પણ જગ્યા 3106 અંકુરની વેરાયટી, આ નવા વેરાયટી છે, આવતી સાલ જરૂરથી વાવેતર કરો. કોઈ પણ કપાસમાં અને અંકુર 3106માં ઘણા બધા તફાવત છે. આ માટે મારી વિનંતી છે કે સૌથી સારા ઉત્પાદન તમે મળી જાય. ઝીણવા મોટા છે અને પછી ફૂલવામાં સારા છે, ચૂસ્યા પણ આવતો નથી, ઓધાર ચૂસ્યા પણ નથી, નહીવત છે. પણ આવી રીતે એવી લાગે કે આ વેરાયટી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં બધે સૌરાષ્ટ્રમાં સારા લાગે. તમે શું લાગે બ્રિજી સર? સર, એક્સ્ટ્રા ઓર્ડિનરી વેરાયટી છે. તમે બધા જોઈ શકો છો કઈ રીતના આની ઝીંડવાની સિરીઝ લાગી છે. ઝીંડવાની સાઇઝ પણ મોટી છે. અત્યારે લોકોને બીજો કોઈ બી પાક વાવેતર કરવો છે તો એના માટે ખૂબ જ અનુકૂળ આ જાત છે. અંકુર કંપનીની 3106 જે કંપનીએ નવું જ રિસર્ચ કરીને આપેલું છે. બરાબર, જે લોકોને પાછળથી વાવેતર કરવું છે, ઓછા રોગ જીવત ચૂસિયાવાળી વેરાયટી જોઈએ છે, વધુ ઉત્પાદન નીકળે એવી જાત જોઈએ છે, તો એવા ખેડૂતો માટે આ એક વરદાનરૂપ વેરાયટી છે. તમે જોઈ શકો છો આખો પ્લોટ અત્યારે ઓક્ટોબર મહિનાની 10 તારીખે આપણે ઉભેલા છે અને આ ઓક્ટોબર મહિનાની 10 તારીખે તમે અત્યારે આખો પ્લોટ જોઈ શકો છો. એવું નથી કે આ છોડ છે, તમે બીજો કોઈ પણ છોડ જોવો, તમે આ છોડ પણ તમને બતાવો, તમને ખ્યાલ આવી જાય. હાઇટની અંદર પણ પૂરો છે. તમે આની અંદર પણ ઝીંડવાની સિરીઝો જોઈ શકો છો. બરાબર, 8-8, 10-10 ની આજુબાજુ ઝીંડવાની સિરીઝો લાગી જાય આની અંદર. બરાબર, ઝીંડવાનું કદ પણ મોટું તમને આની અંદર મળી જાય. બરાબર, અને બહુ જ ખૂબ જ સારો અને ખેડૂતોને ઉત્પાદનમાં ફાયદાવાળો આ કપાસ છે. જે લોકોને સારું ઉત્પાદન નીકાળવું છે અને ઓછી માવજત કરી અને પાછળથી બીજો પાક લેવો છે, તો એવા ખેડૂતો માટે આ ખરેખર વરદાનરૂપ વેરાયટી છે. બધા જ લોકો વાવેતર કરજો એવી ભલામણ છે અમારા અંકુર કંપની તરફથી. ખૂબ ખૂબ આભાર.